નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો ઉપલેટામાં રેન્જ આઈજીની ટીમ રેતી માફિયા પર ત્રાટકી। રેતી માફિયાઓ પર નિર્લિપ્ત રાયની ટીમની મોટી કાર્યવાહી અહીં જોવા મળી છે। નિર્લિપ્ત રાયની ટીમ તે રેતી માફિયાઓ પર ત્રાટકી। ભાદર નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા 6 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે। ઉપલેટામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તેમની ટીમ આ ખનન માફિયાઓ પર ત્રાટકી છે અને ભાદર નદીમાંથી આ ગેરકાયદેસર ખનન જે થતું હતું ત્યાંથી રેતી ભરેલા 6 ડમ્પર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે ઉપલેટામાં આ કાર્યવાહીથી અત્યારે ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ અમારી સાથે જોડાયા છે। રહીમ, આ એક મોટી કાર્યવાહી ખનન માફિયાઓ પર નિર્લિપ્ત રાયની ટીમ ત્રાટકી છે, વધુ વિગતો। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા મોરબી સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટ જિલ્લાની અંદર જે ખનન માફિયાઓ છે તેના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। ઉપલેટાની અંદર જે ભાદર નદી પસાર થઈ રહી છે ત્યાંથી ગેરકાયદેસર જે રેતી ભરેલા 6 ડમ્પરો છે તે જપ્ત કરવામાં આવ્યા છે। બાકીના ડમ્પરો જે ભાદર નદીમાંથી રેતી ભરતા હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા છે અને તપાસ શરૂ કરી છે। હાલ આ 6 ડમ્પરોને ઝડપી પાડી અને ઉપલેટા પોલીસ મથક ખાતે સોંપવામાં આવી છે અને કાયદેસરની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જી રહીમ, સમગ્ર માહિતી બદલ આભાર।